વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે ભાદરવો સુદ 9 અને ભાદરવાના તડકા પડે પણ ભાદરવાના તડકા નથી પડતા. ભાદરવામાં વરસાદ આવી રહ્યો છે. ત્યારે સેજવાર માટે તડકી નીકળી છે ને આ બાજુ જો તમે જોશો ને તો નવરાત્રિનું અને ગણપતિનું બધું તૈયારી પણ થઈ ગઈ છે. ફટાકડા લાગી ગયા છે મસ્ત મજાના અને મસ્ત ડેકોરેશન લાગે છે. તો હવે જો ત્યારે તમને ખબર પડી ગઈ છે કે મમ્મીના ઘરે આવી ગઈશું. સાંજે અમારે જમવા જવાનું છે અને આ બાજુ જો મમ્મી બપોરની રસોઈની તૈયારી કરવા માંડ્યા. કેટલા વાગી ગયા? 10:30. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શું હાલચાલ? આરતીમ જઈ આવ્યા અને જો પ્રસાદી અહીં આવી ગઈ છે મસ્ત મજાની. આ શું કહેવાય આને? નાન ખટાશ જેવું છે. ચોકલેટનો ફ્લેવર છે, સરસ છે. અને તમારે શું છું જાત્રાનું? 16 તારીખે જવાનું. તો બરોબર નોરતા નહીં હોય? શ્રાદ્ધ હાલતા હશે એટલે એમ લાગે તમે નોરતામાં આવશો. 4-5 નોરતું હશે ને ત્યારે તમે કદાચ. તો એવું બધું છે. તો થઈ ગઈ બધી તૈયારી થઈ જ ગઈ હોય નક્કી થતું તે કા? ઓકે. તો મમ્મીના પ્રવાસમાં તો જો આવું છું પીડી છો મમ્મીને તો આવું છું કારણ કે એક ધામ છે ને 4 ધામનું એક ધામ ગંગોત્રી ધામ બંધ છે એટલે એનો પ્રવાસ થોડોક મોડો થયો છે. 16 સપ્ટેમ્બરથી ચાલુ થાય અને બધા એમ કહે છે કે 3 સપ્ટેમ્બર સુધી તો 4 ધામ કરાય એમ નથી. તો તમારે એના વિશે શું કહેવું? તમને કાંઈ માહિતી હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી મમ્મી હવે ક્યારે જાત્રામાં જાય એનું તમને સંદીપના વ્લોગમાં ખબર પડી જાય. તો ચાલો અત્યારે બધા સૌના કામમાં છે, બધા ફ્રી થઈને પછી તમને બધા સાથે મળાવશું. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને ચાલો આપણે બધાને મળીએ. તો આ બાજુમાં ઋષિભાઈને નિંદર આવે છે, બંગાસું ખાય છે. શું રમશો ઋષિ? રીસુ પીસુ ઋષિ ટુક ટુક જે હાથમાં પકડીને ફેરવવું છે. જો કેવું ફેરવે છે. લે લે ઋષિ દાદા આવ્યા. ઋષિ દાદા આવ્યા. દાદા ક્યાં છે દાદા? કાંઈ આવ્યા નથી. તો જો ઋષિ અહીંયા રમે છે ને બધા રમકડા જાય રમે છે. ને આ બાજુ રસોડામાં આપણે જોઈએ તો સોનલ બનાવે છે રોટલી. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું છે બપોરનું મેનુ? બપોરે શું બનાવ્યું? દૂધી દાળનું શાક, દાળ ભાત ને રોટલી. બરોબર. તો શું હાલે નવીનમાં કાંઈ છે? નવીનમાં તો કાંઈ છે નહીં. કાંઈ નહીં. તો મમ્મી જાત્રામાં જવાનું છે, થોડુંક લેટ થયું નકર કાલ હોત ને તો આજ તો ફૂલ કામ હોત. હા, ફૂલ કામ હોત, સાચી વાત છે. પછી છે એટલે કઈ વાંધો નહીં. હા, એવું બધું હાલે છે. તો આજ ઝડપથી જરાક હાલવા મળ્યો છે ને ફટાફટ બધી વસ્તુ એને લેવા મળી. અને એટલો ફટાફટ હાલે ને. શું લેવું છે રિસીવને? ગાડી. જો ગાડીએ પહોંચી ગયો. હવે એકલો રમે પણ આમ ધ્યાન રાખવું પડે કે ભાઈ પડી ન જાય. હા ગાડીએ એટલા રમકડા ધ્યાનમાં ન હોય ને ગાડી આવ્યો. મમ્મી તો સાસ લેવા ગયા હતા, સાસ લઈને આવ્યા. તો એવું છે. તમારા મોતીચૂરના લાડવા ઘરે બનાવ્યા હતા? ઠીક, બરોબર. ટીકટોક એમાં કંઈક ફ્લેવરની ભાષા હશે કા? વેનીલા ફ્લેવર કેવું લાગે છે કે નહીં? સુગંધ એવી આવે છે. મને તો કંઈક અલગ વેનીલા ફ્લેવર જેવું હોય ને એવો કંઈક એલસીની આવે છે. ઓકે. તો જાણે આ પણ રમી લીધું. હવે રહોડામાં આવશે. બધા રહોડામાં છે ને એટલે 4 પગે હાલતો થઈ ગયો છે. તો ચાલો અત્યાર માટે એટલું જ. ફરી મળશું થોડા ટાઈમ પછી. કાંઈ નહીં. તો સવારના વાગી ગયા છે 10:30 અને આપણે આશાબેને ત્યાં જમીન આવી ગયા છે. ક્યાં આ બધું શું લાવ્યા? હે આશીષભાઈ દેહમાંથી તુરિયાની લારી ખોલી લાગે દેહમાં તારા. શીપડા ઓછા થયા છે એમ કીધું છું. એ કે અત્યારે નહીં. એ કે આશીષભાઈ વાત કરતા હતા કે દિવાળી ઉપર કે નવરાત્રી ઉપર વધારે થાય એવું લાગે છે. આવું છે પૂરા થઈ ગયા હોય. પણ આ વખતે મોડા છે એમ કહેતા હતા. એ કે અત્યારે શેવડા ને કે અત્યારે એ કે એમ જ કહેતા શેવડા અત્યારે કે મોડા થયા છે. તુરિયા તો તમારે કેમ લાગે? કેટલા અઠવાડિયું હાલ છે? હા તો અહીંયા જો શરૂઆત થઈ ગયું. સમજો ને? હે
કાંઈ રસ્તામાં ન થાય સાઈડમાં થવું પડે આમ થોડુંક આમ હાલવું પડે થોડાક હાલો એટલે બીજું ન હતું જો હલાય તો પછી કેમ કરવું લઈ કાંઈ ને જઈએ. જોવી છે ચાલો ને ને આમાં કોને એક દેવું નહીં બોલ એમ કે છે એમ કેવા માંગતો હતો બોલ એમ. કયો ખાઈ આવ્યા તું હા દૂધ તારા ખાય હારામ ઘરનું બધાને ફેવરેટ. હા તો જો આજ તો નવું એવું છે સંજયભાઈ ડાપણ કઢવી હા હવે આ નવા પેશન્ટ આવ્યો છે આને હોતો ડાયટ હોય રોટલા કાઢવાની છે ને મારે કાઢવાની છે કા તને શું આમ થાય છે મને આવું દુખતું જ હતું એટલું નહીં કાલ વધારે દુખતું હતું પછી સવારે વધારે દુખવા મળ્યું આજે ઘરે દવાખાને જાવી એમ તે કાંઈ નહીં ક્યાંય નહીં શૂટિંગ ગયા ઈ કે તમે ડાપણ દાદુ ઉગવાની તૈયારી કરે છે એક્સરે કાઢ્યો એમ નહીં હજુ ઉગતી હોય ત્યાં તો ન કાઢે ને બહાર આવે પછી કાઢે ને એને તો કીધું કે તમે કાઢ્યું તો અત્યારે નીકળી જાય તો બહાર દેખાય છે આમ દેખાવા મળી એ ડોક્ટરને દેખાડીએ છીએ મને હાથ આમ નાખું તો મને લાગે છે નાનો આમાં આંગળી ખેરાઈએ ને તો ના, વાગતી લાગે. હોય હા એમ તો મને લાગે એટલે છે. છોકરાને દાંત ઉગે ને કેમ વાગે ને પણ વાગતી હોય તારે મારે આ અઠવાડિયામાં વહીવટ કરો મને વધી ગયું છે અત્યારે દુખાવો આ બાજુ ક્યાંક કંઈ ખવાતું જ નથી તો કઢાઈ આવો આયરો પછી આયરે બેન ખીચડી કરતો નથી હમ. હા આમાં એમ નહીં અમે બે હારે કઢું છું લો કોણ તમે લેહો બોલશે કોણ એમ બ્લોગ લેવા જોઈએ ને બ્લોગ આ- હું બોલી નાખે ભાઈ જો ને એટલે મમ્મી બધું કરી નાખશે આપણે કઈ ઉપાધિ નથી. આમ જો લાવ તમારા સાદર જે આને હે તમે ફ્રૂટ સલાડ નહોતો આપ્યો આને તમે કોઈ પણ ક્યાં પ્રસાદ કાંઈ હું ખાધું તો એને તો આ- બટાકાની ભાજી નો એમ નહીં. ખાતા ને. ઊંચી ભાજી ખાધી દાણા ખાધા સેવડો ખાધો પછી દૂધ ની શું થતું છે નો એમ હોય તો એવું કઈ ન હોય નો અમે દૂધ તો પીવાય ને પીવાય પણ પછી બટાકા બધું ભાજી હતી કે વાયુ નહીં? ન થાય. એટલે બટાટું વાયું દાણા હું આ કંઈક કહેવા માંગે છે હું ધોઈ દે મોઢામાં તમને દુખે છે તમને એને- ક્યાં દુખે છે? મોઢામાં ભર્યું હોય તો કેમ બોલે તો હેલો ફ્રેન્ડ કેટલા વાગી ગયા છે તો વાગી ગયા છે 11 વાગી ગયા છે અને હવે જે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને શુભ રાત્રિ પણ એની પહેલા આજનું થોડું જ્ઞાન આપી દઉં મેં કોકની પાસે સાંભળ્યું છે વિચાર્યું કે હું શેર કરી દઉં એમ તો ભગવાન બુદ્ધનો એક કિસ્સો છે હમ ભગવાન બુદ્ધ અને એના શું કહેવાય પરમહંસ એવું એટલે મતલબ એના જે અનુયાયી ટાઈપના હોય ને એ પરમહંસ એવું કે કહેવાય એ લોકોને યાદ નથી પ્રોપર વર્ડ એનો શું હોય ઈ. તો એને રાજા બોલાવે રાજા નામે હતું એ રાજા નામે મને ભૂલાઈ ગયું છે એ લોકો એમ કે તમે અને તમારા પરમહંસો અમારા દરબારમાં આવજો અમને સેવાનો મોકો આપજો અમે તમને છે ને નવું બધું મસ્ત ભોજન કરાવશું એમ એટલે બુદ્ધ અને ઓલા રાજાએ બહુ વિનંતી કરી આવજો ને અમારા ઘરે આવજો જ આવવાનું જ છે એમ એટલે બુદ્ધ ભગવાન કે કાંઈ વાંધો નહીં ગૌતમ બુદ્ધ ભગવાન કે કાંઈ વાંધો નહીં એમ આવશું તો ગૌતમ બુદ્ધ ભગવાન ત્યાં જાય રાજાએ તમને પકવાન બનાવ્યા હોય તો રાજા ખુદ પોતે પીરસવાના હોય એટલે ખીર દૂધ પાક બનાવ્યો હોય એણે સૌથી પહેલા ગૌતમ બુદ્ધને આપે દૂધ પાક તે ગૌતમ બુદ્ધ કે ના તમારા વાસણમાં ગૌતમ બુદ્ધનું વાસણ હોય ને કે એમાં મારે ખાવું છે એમ એટલે જેમ રાજા પરોસવા થાય ને દૂધ તે વાસણમાં છાણ લાગેલું હોય એમ તે રાજા ગૌતમ બુદ્ધને કે એમ કે આમાં છે ને છાણ લાગેલું છે તમે લૂસી નાખો એમ જો હું દૂધ નાખી દઈશ ને તો એનો સ્વાદ બહુ સારો નહીં આવે એમ જે દૂધ પાકનો જે ઓથેન્ટિક સ્વાદ છે ને એ નહીં આવે એમ તો ગૌતમ બુદ્ધ કે કાંઈ વાંધો નહીં હું સાફ કરી નાખ્યું પછી વાસણમાં પાછું દૂધ નાખ્યું અને હવે કે તમે પીવો કે ગૌતમ બુદ્ધને કે બહુ મસ્ત દૂધ પાક બનાવ્યો છે એમ તે ગૌતમ બુદ્ધ દૂધ પી ગયા અને બધાને સારી રીતે રાજાએ બધાને જમાડી દીધા પછી રાજા કે ગૌતમ બુદ્ધને કે તમે મને છે ને સારા એવા આશીર્વાદ આપો સારા એવા આશીર્વચન આપો એમ ગૌતમ બુદ્ધને એ રાજા કહે છે એમ તો ગૌતમ બુદ્ધે એમ કીધું વાત સમજવા જેવી છે ધ્યાન રાખજો સમજાય ને સમજાય એવું છે એટલે ગૌતમ બુદ્ધે એમ કીધું કે આ વાસણમાં જ્યારે છાણનું જરીક એવું કચરું હતું એમાં જે દૂધ પાક તું નાખો છો તમે દૂધ પાક ત્યારે દૂધ પાકનો સ્વાદ બદલાઈ જતો હોય અને એ વાસણને હું લૂસી નાખું અને પાછો હું તમે દૂધ પાક એમાં નાખો છો અને તો દૂધ પાકનો સ્વાદ ઓથેન્ટિક આવે છે એમ તો દૂધ પાક કહેવાય એમ સમજાણું તમને એમ જો તો હું તને આશીર્વાદ આપીશ તો એ આશીર્વાદ તને થોડા લાગશે કે તું તો આખો એ કે શું કહેવાય મોહ માયામાં લચપત તો તારું શરીર છે એમ સમજાણું તમને હું એ આશીર્વાદ આપશે તો કામ નહીં કેમ કે એ જે તમારામાં જે ઓલું છે એ પેલા કાઢવું પડે એ નીકળે પછી આશીર્વાદ કામના એટલે ભગવાન ઉપરથી આશીર્વાદ આપે છે આમ બે હાથે ખુલ્લા દિલથી ભગવાન આશીર્વાદ આપે છે લઈ લ્યો આશીર્વાદ બધાયનું સારું થાય બધાને સુખ સંપત્તિ બધું મળે એમ
બધા ભગવાનને આશીર્વાદ આપે છે, પણ જેનું શરીર જેટલું શુદ્ધ હશે ને એટલી ભગવાનની એનર્જી છે ને ઈ ફટાફટ કેચઅપ કરી લે. અને જેનું શરીર કે જેનું મન એટલું જેટલું મેલું છે ને એટલા ઈ ભગવાનના આશીર્વાદથી દૂર રહે. બાકી ભગવાન તો બધાને સરખા જ રાખે છે, ભાઈ હાલો તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. પણ એ તથાસ્તુ કોને ફળે કે મન વચન કાયાથી ઈ સંપૂર્ણ શુદ્ધ હોય. એ વાત મને બહુ ગમી મને એમ. પેલા મને એમ થાત આજ પેલા મને એમ જ થાત ભગવાન છે ને અનફેર કરે એમ, એની હારે કેમ આવું કરે, એની હારે આમ કરે એમ. આજે આ કિસ્સો મેં આવ્યો ને મને તરત આમ રિયલાઇઝ થયું મને એમ કે ભગવાનની એનર્જી કેટલી હાઈ હોય. આપણી એનર્જી થોડી હાઈ કરશું ને એટલે ભગવાનના આશીર્વાદ આપણને જરૂરથી મળશે. મન વચન કાયાથી શુદ્ધ રહો 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 ને રહો. આમે મીઠામી દુકડો મારે છે ને માફી માંગવાનો પીરિયડ્સ, તો બધાને માફી માંગીએ છીએ. અમારથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફી માંગીએ છીએ. અમે કોઈને ઇન્ટેન્શનલી, હું તો કોઈ ઇન્ટેન્શનલી દુઃખ પહોંચાડતી જ નથી, પણ ઘણા લોકો મને બહુ દુઃખ પહોંચાડી ધારી જોઈ જાણી જોઈ. કાંઈ વાંધો નહીં, ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. આ કિસ્સો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અને હા, અમારા શરીરમાં ગરબા આવડી જાય છે. અમારા શહેરમાં આજ અમારો વારો હતો ગણપતિની આરતીનો, તો ઈ વિડીયો હું છે ને લાસ્ટમાં અત્યારે જ અપલોડ કરું છું, તમે જોઈ લેજો. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.